નમસ્કાર મિત્રો, આજે આપણે મહારાષ્ટ્ર જે વૃદ્ધ હોય અને જેઓ અતિશય બીમાર પડી ગયા હોય અને 108 દ્વારા તેઓને સિવિલ હોસ્પિટલ કે કોડીનારની સરકારી દવાખાને દાખલ કરે પણ ટૂંકી સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામેલ છે। પણ મારે એ કહેવું છે કે અમે અવારનવાર વિડીયોમાં કહીએ જ છે કે જે મહારાષ્ટ્રના મજદૂર લોકો જે અહીંયા આવે છે ત્યાંનો પણ એક રજીસ્ટર ચોપડો રાખે અને જે લોકો અહીંયા લાવે છે કોન્ટ્રાક્ટ તરીકે કે જે રીતે એ લોકો પણ રજીસ્ટર ચોપડો લાવે કે ત્યાંથી જે લાવ્યા છે એટલા જ પૂરા પાછા મહારાષ્ટ્ર મોકલી દેવા જોઈએ કે જેથી કરીને અહીંયા એ લોકો જે રોકાઈ જાય છે એ લોકો ભિક્ષાવૃત્તિ કરે છે, પછી देशी आज भट्टी का माल भी पीते हैं और खत्म हो जाते हैं बाद में। जो मर जाने के बाद उसका कोई वाली वारसदार नहीं होता। तो कोडीनार शहर में अमे हरिओम सेवा ट्रस्ट द्वारा અને સિંધી યુવક ગુરુ નાનક યુવક મંડળ દ્વારા અમે અંતિમ સંસ્કાર કરીએ છીએ અને ખાસ કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ કરીએ છીએ। તો આ વખતે 21 દીકરીઓના સમૂહ લગ્ન હોય તો તમામ લોકોને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે તારીખ 19 કે પ્રાંદર રોડ ઉપર ડોક્ટર મોરી સાહેબના મેદાનમાં સમૂહ લગ્નમાં ગરીબ દીકરીઓને આશીર્વાદ દેવા માટે જરૂર પધારજો। અને ખાસ કે જે આ જે વૃદ્ધ જેઓના મૃત્યુ બાદ અમે સખત એને 5 દિવસ શબ પેટીમાં રાખેલ પીએમ કર્યા બાદ એને 5 દિવસ અમે સખત એને શબ પેટીમાં રાખેલ પણ એનો કોઈ વાલી વારસદાર ન મળતા કોડીનાર થી લઈને મહારાષ્ટ્ર સુધી તપાસ કરેલ, જેમાં કોડીનાર પોલીસ સ્ટેશન એટલે કે ટાઉન જમાદાર અરવિંદભાઈ જાની, પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ રાઠોડ અને ભીખુસા જુણેજા જેઓ કોડીનાર થી લઈ અને મહારાષ્ટ્ર સુધી તપાસ કરેલ પણ આમનો કોઈ વાલી વારસદાર ન મળ્યો। છેલ્લે 28 થી લઈને 1 તારીખે એમનું અંતિમ સંસ્કાર કોડીનાર સ્મશાનમાં કરવામાં આવ્યું, જેમાં અમારા સાથી મિત્ર રમેશભાઈ બજાજ એટલે કે અમારા પ્રમુખ રમેશભાઈ બજાજ, હું અને સાથી મિત્રો અમારા રિક્ષા ડ્રાઈવર બાપુ અને અન્ય જે અમારા કાર્યકર્તા જે સમૂહ લગ્નમાં હોય સમૂહ લગ્નના કામમાં દોડાદોડી કરતા એટલે જોડાયા ન હતા પણ અમારી આખી આ ટીમ છે કોરોના કાળમાં પણ કામ કરતું હતું અત્યારે પણ કામ કરીએ છીએ મિત્રો। અને ખાસ તો એ કે જે આ મહારાષ્ટ્ર મજદૂર એ છેલ્લા 5 વર્ષથી એ જીન વિસ્તાર એટલે કે સરગમ ચોકમાં એ ભિક્ષા વૃત્તિ કરી અને જીવન ગાળતા હતા અને આજે તેઓ મૃત્યુ પામેલ છે। તેઓનો અમે એના બંને હાથમાં ટેટુ દોરેલ છે એ પણ સ્ક્રીનમાં મૂકેલ છે અને પોતાનો જે છેલ્લો એક એનો ફોટો પાડેલ છે એ પણ આમાં મૂકેલ છે કે જેથી કરીને ઓળખ થાય। પણ મારે કટાક્ષ કરવો પડે કે ઘણી વખત એવું થાય કે જીવતે આ લોકો કોઈના ન થયા હોય, ઘણા લોકો જીવતે કોઈને ન થાય પછી મર્યા પછી એનું કોઈ નથી થતું। તો અમારે તો અમને તો કુદરતે અમને નિમણૂક કર્યા હોય એવું જ લાગે કે આવી રીતે જે કઈ રખડપાટ કરતા હોય એના અંતિમ સંસ્કાર અમારા હાથે થાય છે મિત્રો। નમસ્કાર દોસ્તો, કોડીનાર શહેરમાં તારીખ 28 ડિસેમ્બરે વહેલી સવારે 10 કલાકે રમેશભાઈ બજાજને ફોન આવ્યો કે ભાઈ કોડીનાર વિસ્તાર એટલે કે જીન વિસ્તારમાં સરગમ ચોકમાં એક મહારાષ્ટ્ર મજદૂર તેઓ અહીંયા ખૂબ જ સિરિયસ હાલતમાં હોય, બીમાર હાલતમાં હોય તો તેઓને ઝડપી તમે આવી અને એને દવાખાને દાખલ કરો। એટલે રમેશભાઈએ તાબડતોબ 108 ગાડી બોલાવી 108માં તાબડતોબ અહીંયા સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાને એને દાખલ કરી એને સારવાર કર્યા બાદ થોડીક જ સારવાર તો મળી અને પછી સારવાર બાદ તેઓ મૃત્યુ પામેલ છે। અને જો 3 દિવસની અંદર તેમના કોઈ વાલી વારસદાર નહીં થાય તો અંતિમ સંસ્કાર ગુરુ નાનક સિંધી યુવક મંડળ દ્વારા
અને હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો મિત્રો, રમેશભાઈ, તમને આની કેવી રીતે જાણ થઈ? મને સવારના ફોન આવ્યો ગઈકાલે. હા હા, મને 28 તારીખે સવારે ફોન આવ્યો કે એક સરગમ ચોકમાં એક ડેડ બોડી, સરગમ ચોકમાં એક ભાઈ સિરિયસ છે. એટલે મેં 108ને ફોન કર્યો. 108 આવી, સિવિલમાં દાખલ કર્યા, પણ એની કારગત ન નીવડી. એની એને દવા દારૂ લાગુ ન પડી અને સારવાર કારગત ન નીવડી, એટલે ભાઈ મૃત્યુ પામ્યા. હવે મહારાષ્ટ્રીયન મજદૂરના કોઈ આવતા નથી વાલી વારસ, ક્યારેય પણ હજુ સુધી આવ્યા નથી. ને કદાચ આવે તો અહીંયા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પણ છતાં પણ સરકારના નિયમ મુજબ, પોલીસ ખાતાના નિયમ મુજબ 2 દિવસ રાખવી પડશે. પછી 3જી દિવસે અમે એના અંતિમ સંસ્કાર કરી નાખશું. નમસ્કાર મિત્રો, અત્રે જે કોડીનાર શહેરમાં તારીખ 28 તારીખે જે મહારાષ્ટ્ર મજદૂર જે કોડીનાર વિસ્તારના જીન વિસ્તારમાં એટલે કે સરગમ ચોકેથી તેઓ અતિશય બીમારી હાલતમાં રમેશભાઈ બજાજ જેઓને 108 દ્વારા કોડીનાર સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાને દાખલ કરેલ, પણ થોડીક જ એમ સમજો કે ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ પામેલ છે અને પોલીસને જાણ કરેલ. એટલે પોલીસે પીએમ કરાવ્યા બાદ અમને પાછો એનો પાર્થિવ દેહ સોંપ્યો અને સિંધી સમાજ યુવક મંડળની જે સબ પેટી છે એમાં સખત 5 દિવસ તેઓની બોડી રાખી અને એની શોધખોળ કરી અહીંથી મહારાષ્ટ્ર સુધી, પણ તેઓનો કોઈ વાલી વારસદાર ન મળ્યો. અને આજે તારીખ 28થી લઈ અને આજે 1 તારીખ, 1 મહિનાની 1 તારીખ, એટલે 5 દિવસ થયા. આ 5 દિવસની અંદર તેઓનો વાલી વારસદાર ન થયો, તો આજે કોડીનાર શહેરના સ્મશાન ગૃહમાં તેઓનું અંતિમ સંસ્કાર કરવાનું હોય. કોડીનાર ગુરુ નાનક સેવા મંડળ અને હરિઓમ સેવા ટ્રસ્ટ કોડીનાર હરિઓમ ચોક મિત્રો, બસ